હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 18 જૂન 2025 અને રાજકોટનું આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે જે આરટીઓની બાજુમાં આવેલું છે। આપણે જોઈએ તુરિયાનો ભાવ જાણીએ જે 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો આ તુરિયા વેચાય છે અને એક બોરીમાં 10 થી લઈને 12 કિલો સુધી વજન આવે છે। કોબી છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે વજન ઉપર અને જે 15 થી 20 કિલો જેવો વજન આવે છે એક બોરીમાં। એ જોઈને લીલું રીંગણું જે 25 રૂપિયા કિલો વેચાય છે, જે 250નું જબલું વેચાય છે। બે રીંગણા 25 રૂપિયા કિલો અને એપલ ગોટી નાના સ્મોલ રીંગણા 30 રૂપિયા કિલો વેચાય। આપણે કુકુ કાકડી જોઈએ ને તો જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, એક નંબર કુકુ કાકડી। આપણે જોઈ રહ્યા છીએ કે આ એક મહારાષ્ટ્રનું રીંગણું છે જે કાંટાવાળું લીટાવાળું રીંગણું છે અને જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે અને જે એક બોરીમાં 15 થી 20 કિલો જેવો વજન આવે છે, જે જલારામ ટ્રેડિંગમાં ભાઈ હોલસેલ રીંગણાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ એકદમ લાઇટિંગ વાળું ગ્રીન શિમલા મરચું છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ને લાલ ગાજર જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે। ને આ મીડિયમ G4 મરચી જે 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો ભીંડો એક નંબર છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે સારો ભીંડો 30 રૂપિયા સુધી કિલો જાય છે અને મીડિયમ ભીંડો 25 રૂપિયા કિલો પણ વેચાય છે। મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે જીવા પરથી ભાઈ આવે છે આ ભીંડો લઈને। આપણે મરચાં જોઈએ ને તો જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી સારું મરચું વેચાય છે। આ મરચી 35-40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો દાણાવાળા ચોરા છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે, ચોરામાં થોડુંક નીચે ગયું છે। આપણે પૂરિયાવાળા ચોરા જોઈને તો એક નંબર પૂરિયા છે અને જેનો ભાવ 200 રૂપિયા વેચાય છે। આપણે એક નંબર ચોખ્ખું રીંગણું જોઈએ ને તો જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। શું નામ ભાઈ? જયસુખભાઈ ભાઈનું નામ છે, જે એક નંબર રીંગણાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો કારેલું જેનો ભાવ એવરેજ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, એક નંબર ચોખ્ખું ડોટેડ વાળું કારેલું। આપણે જોઈને જે એનું લોકલ ચોખ્ખું ગલકું જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકા। આપણે જોઈને તો આ કટિંગ ફુલાવર છે જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે પુરુષાર્થમાં। કિશોરભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ આ ફુલાવરનું વેચાણ કરે છે। આપણે મરચી જોઈને જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે, જે કઈ પેઢી આપણે જે VMTમાં મરચા છે અને જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? સંજયભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ મરચાનું વેચાણ કરે છે। ગુલાબી રીંગણું છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે એક નંબર ગુલાબી રીંગણું છે।
આપણે જોઈને તો આ એકદમ રેડ એવી ખારીક જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલમાં મધુભાઈ રાઠોડમાં સંજયભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. અને રાજાપુરી અથાણાની ગીરી છે જેનો ભાવ પણ આપણે 1 નંબર સરગવો જોઈએ જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો સારો સરગવો વેચાય છે. જે મીડિયમ સરગવો 30 રૂપિયા કિલો પણ વેચાય છે. અને આ ગુલાબી જે કાળું રીંગણું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે ઝુમકડી રીંગણું આપણે જોઈએ ને તો આ દાણાવાળી ચોરી છે જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. હેમંતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ સાપર ગામથી આવે છે આ દાણાવાળી ચોરી લઈને. અને આ છે ગુવાર જેનો ભાવ 80થી લઈને 85 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુવાર જે વટાણા છે જેનો ભાવ 80થી 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને રીંગણા છે એમાં આગળ 40 રૂપિયા કિલો વેચાય છે. આજે માર્કેટમાં સિસિંગા પણ વેચવા આવ્યું છે જે મહેશ ટ્રેડિંગમાં આવેલું છે સિસિંગા. અને જેનો ભાવ 30થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ એની દેશી લોકલ 1 નંબર કાકડી જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી એની લોકલ કાકડી. શું નામ ભાઈ? નામ નરેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લોઠડા ગામથી આવે છે. આ 1 નંબર દેશી કાકડી લઈ એની લોકલ દેશી દૂધી જેનો ભાવ 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને બહારનું પાર્સલ મીડિયમ દૂધી 10 રૂપિયા કિલો પણ વેચાય છે. આજે જોઈને તો માર્કેટમાં એવરેજ બજાર છે. રીંગણામાં થોડીક તેજી બતાવે છે, બાકી બધામાં સ્થિર બજાર છે. આપણે જોઈને તો મસાલા માર્કેટમાં ધાણા છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. જે એકદમ સારું એવું ચોખ્ખું ધાણા છે. અને નાગજીભાઈ વેપારીનું નામ છે જે ભાઈ હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ મેથી છે જે બહારનું પાર્સલ અને જેનો ભાવ 170થી 180 રૂપિયા સુધી કિલો વેચાય છે. મનસુખભાઈ ભાઈનું નામ છે અને જે કુવાડવાથી આવે છે આ બહારનું પાર્સલ મેથી લઈને જેનું હોલસેલ વેચાણ કરે છે. ત્યારે બહારનું પાર્સલ ધાણા આવે છે જ્યાં લોકલ ખેડૂતનો માલ આવતો નથી. આપણે લાલ તાંજરીઓ જોઈને તો જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે જોઈને તો અહીંની આ લોકલ મેથી છે જેનો ભાવ 5-7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. જોઈને તો આ અળવીના પાન છે જેના પાત્રા થાય છે જેનો ભાવ 10 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને સારું પાન મોટું હોય તો 15 રૂપિયા સુધી પણ પૂરીઓ વેચાય